રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગ્રામ પંચાયતના વહીવટમાં મોટો વિવાદ સામે આવ્યો છે। અહીં મહિલા દલિત સરપંચની મંજૂરી ઠરાવ અને વર્ક ઓર્ડર વગર જ અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા ફરિયાદ મળતા સરપંચે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ સરપંચે તાત્કાલિક આ કામ અટકાવીને બંધ કરાવ્યું હતું। આ ગેરરીતિ અને સત્તાવાર પ્રક્રિયાના ભંગ બદલ સરપંચે ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રકારે ખોટા કામો અટકાવવા બાબતે લેખિત ફરિયાદ કરી હતી। ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે। કઈ જગ્યાએ? મોહન બાપાના પુત્રા પાસેથી રેલવેના પાટા સુધી તમે આ બાબતે શું કહ્યું? અમને કોઈ પૈસા વગરનું કામ કરે તો અમે શું કરીએ? પછી તમે ક્યાં ફરિયાદ કરી? અમે ઉપલેટા તાલુકામાં કરી, તમારી માંગણી શું છે? ટીડિયા સાહેબને કીધું તમારી માંગણી શું છે? અમને પૈસા વગરનું કંઈ કામ ન કરે। તો અત્યારે આ કામ બાબતે તમે શું કરો છો? અમે એમ કહીએ કે અમને પૈસા વગરનું કોઈ કામ કરી ન શકે ને અમને પૈસા વગરનું કોઈ બિલ ન કરે। પાટા સુધી રોડનું સીસી રોડનું કામ ચાલે છે। એની અંદર અચાનક રાતોરાત ભૂંગળા પડી ગયા અને ભૂંગળાનું ખોદકામ ચાલુ હતું। તો સરપંચને જાણ થઈ કે આ ભૂંગળા આવ્યા ક્યાંથી અને કોણ નાખે છે આ ભૂંગળા। તો સરપંચે તપાસ કરી પંચાયતમાં, તો આ બાબતનો કોઈ ઠરાવ હતો નહીં પંચાયત પાસે, નથી કોઈ એનું એસ્ટિમેટ બન્યું કે નથી કોઈ એનો વર્ક ઓર્ડર। જે સરપંચને જાણ થતાં સરપંચે કાર્યવાહી કરી અને કામને સ્થગિત કર્યું અને આગળની કાર્યવાહી માટે અમને ટીડીઓ સાહેબને લેખિતમાં એક અરજી કરી છે, એવી મને જાણ છે।